આપની સાથે હું છું પ્રિયંકા। રાજ્યમાં 24 કલાકની અંદર નવા 71 કોરોનાના કેસ નોંધાયા છે। જામનગરમાં સૌથી વધારે 15 નવા કેસ નોંધાયા, સુરતમાં 11, વડોદરામાં 14 કેસ નોંધાયા છે તો 27 દર્દીઓએ કોરોનાને માત આપી છે। રાજ્યમાં હાલ કોરોનાના 524 એક્ટિવ કેસ છે। રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા અત્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ વધી ગઈ છે। 524 જેટલા એક્ટિવ કેસ છે। પાછલા 4 દિવસથી રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે। 27 દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે। જો કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા આરોગ્ય વિભાગ હવે ચિંતિત બન્યું છે। લોકોને પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે હજુ પણ સમય છે, જો હજુ પણ સાવચેતી દાખવવામાં આવે અને સતર્કતા રાખવામાં આવે તો આ આંકડો ઘટી શકે છે। ઓમિક્રોનના ખતરાને લઈને નવસારીનું તંત્ર એલર્ટ છે। નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ઓમિક્રોનની સારવાર માટે 7 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે। ગુજરાતમાં સતત ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો થઈ રહ્યો છે, જેને લઈને હાલમાં તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે। મહેસાણા જિલ્લામાં પણ ઓમિક્રોનને લઈને કોરોના ટેસ્ટિંગ વધારે કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ વડનગરની હોસ્પિટલ ખાતે પણ ઓમિક્રોનને લઈને તૈયારીઓ કરવામાં આવી છે। હાલમાં ઓમિક્રોન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 40 બેડની વ્યવસ્થા કરાઈ છે। ઉલ્લેખનીય છે કે હાલમાં મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનનો એક પણ કેસ નથી, પરંતુ આગામી દિવસોમાં જો કેસ આવે અને કેસમાં વધારો નોંધાય તો 300 બેડ સુધીની વ્યવસ્થા હાલમાં હોસ્પિટલ ખાતે થઈ શકે છે। તેની હોસ્પિટલ ખાતે 40 બેડનો એક ઓમિક્રોન સસ્પેક્ટેડ વોર્ડ તૈયાર કરેલ છે કે હાલમાં જેમાં કોઈ પોઝિટિવ દર્દી હાલ તો નથી, પરંતુ જો એ પ્રકારનું ફેલાવો થાય તો આપણી હોસ્પિટલ 200 બેડ સાથે અહીં પેશન્ટોની તૈયારી સાથે સુસજ્જ છે। લગ્નની થોડી મજા હવે ભારે ન પડે। આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લગ્નને કારણે જ રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા છે। લગ્નગાળો ચાલુ થયો છે। કોર્પોરેશનમાં જે હેલ્થની કામગીરી જુએ છે એ લોકોના કહેવા પ્રમાણે અને જે પોઝિટિવ આવે છે એમના પણ પૂછ્યા પ્રમાણે એ સામાન્ય રીતે લગ્ન અટેન્ડ કરીને આવતા હોય છે અથવા લગ્નમાંથી થઈને આવતા હોય છે। જોયું, હવે તો સરકારી અધિકારીઓ પણ કહી રહ્યા છે કે લગ્નથી કોરોનાના કેસ વધ્યા છે। જાહેરમાં સમારંભ, માર્કેટમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ, મોઢા પર માસ્ક નહીં અને કોઈ જ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ વગરના મેળાવડા કદાચ ફરી લોકોને ઘરમાં પૂરવા કાફી છે। રાજ્યમાં જે રીતે કોરોનાના આંકડા વધી રહ્યા છે તે આ જ પ્રકારનો ઇશારો કરી રહ્યા છે। સરકાર લોકોને કહીને થાકી, હવે તો અધિકારીઓએ પણ દોષનો ટોપલો જનતા પર જ ઢોળ્યો છે। સાંભળો, અધિકારી શું કહી રહ્યા છે। જે લગ્નગાળો ચાલુ થયો છે ત્યાર પછી અને જે જિલ્લાઓના જે આરોગ્ય તંત્રના અને વહીવટી તંત્રના વડાઓ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે હેલ્થની કામગીરી જુએ છે એ લોકોના કહેવા પ્રમાણે અને જે પોઝિટિવ આવે છે એમના પણ પૂછ્યા પ્રમાણે એ સામાન્ય રીતે લગ્ન અટેન્ડ કરીને આવતા હોય છે અથવા લગ્નમાંથી થઈને આવતા હોય છે। કોરોનાની બીજી લહેરે રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો। હાલ પણ જામનગરમાં ઓમિક્રોનના 3 કેસ નોંધાયેલા છે। તંત્ર લોકોને સાવચેત રહેવા માટે કહીને થાકી ગયું છે, પણ જાણે કે લોકોએ મન મનાવી લીધું છે કે કોરોના હવે ભલે હોય, અમે તો નહીં જ સુધરીએ। તમારી એક ભૂલ તમારી સાથે અનેક લોકોને ભારે પડી શકે છે। લગ્નની થોડી મજા ક્યાંક મોટી સજામાં ન ફેરવાય તેની તકેદારી રાખજો। બ્યુરો રિપોર્ટ,